તો રાજકોટમાં મિલ્કશેક પીતા પહેલા ચેતી જજો। બર્ગર કિંગમાંથી 72 લીટર એક્સપાયરી ડેટ વાળું દૂધ ઝડપાયું છે। આરોગ્ય વિભાગના દરોડા સામે આવ્યા। એક્સપાયરી ડેટ વાળું દૂધ હોવાથી 10,000નો દંડ ફટકાર્યો છે। દૂધનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, કયા પ્રકારની કાર્યવાહી? 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, દંડ ફટકારવામાં આવ્યો અને જે રીતે એક્સપાયરી ડેટ વાળું દૂધ મળી આવ્યું છે। ચોક્કસ બનતી વાત કરવામાં આવે તો રંગીલા રાજકોટ વાસીઓ છે તે ખાવા પીવાના શોખીન હોય છે, ત્યારે શેક પીતા પહેલા ચેતવા જેવો કિસ્સો છે તે સામે આવ્યો છે। બર્ગર કિંગમાં રાજકોટનો આરોગ્ય વિભાગ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યાં 72 લીટર એક્સપાયરી ડેટ વાળું દૂધ છે તે મળી આવ્યું છે। છેલ્લા 5 મહિનાથી આ દૂધ છે તે એક્સપાયરી ડેટ વાળું લોકોને મિલ્ક શેકમાં ને થિક શેકમાં પીવડાવવામાં આવતું હતું, એટલે તે બદલ તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દૂધનું સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। ત્યારે અન્ય 21 ધંધાર્થીઓ છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે નિયમિત જે રાજકોટ મહાનગરપાલિકાનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે અવારનવાર આ પ્રકારના ભેળસેડિયા વેપારીઓ છે તે ઝડપાતા હોય છે। ત્યારે લોકમાંગ ઉઠી છે કે આવા ભેળસેડિયા વેપારીઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવે। બનતી જી દિવ્યેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।